નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ નીલમ છે। લગ્નના ત્રીજા દિવસે સપનાનો દીવો બુઝાઈ ગયો હતો। નવવધુના હાથની મહેંદી હજુ ઝાંખી પણ નહોતી થઈ કે તેના પતિનો અકસ્માત થઈ ગયો। તેના માથામાં ખૂબ ગંભીર ઈજા થઈ હતી અને તે કોમામાં ચાલ્યો ગયો હતો। નવવધુ જે સપનાના મહેલો રચી રહી હતી, અચાનક અંધકારની દુનિયામાં ડૂબી ગઈ। હું આજે પણ તે રાત ભૂલી શકી નથી જ્યારે દરવાજે ટકોરા થયા હતા અને પાડોશના એક માણસનો અવાજ આવ્યો કે જલ્દી હોસ્પિટલ ચાલો, તમારા પતિની ગાડીને ટક્કર લાગી છે। હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે જે કહ્યું તે મારા કાનના કાચની જેમ ઉતરી ગયું। ડૉક્ટરે કહ્યું, ઈજા ખૂબ ગંભીર છે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ પણ તે ઊંડા કોમામાં છે। આ સાંભળીને મારું માથું ચક્કર ખાઈ ગયું અને હું ત્યાં જમીન પર ઢળી પડી। સાસરીના નજરો મારા પ્રત્યે બદલાવા લાગી। મારી સાસુએ નણંદ સાથે ધીમેથી કહ્યું, આ આપશુકનીય પગલાંવાળી છે, આના પગલાં આપણા ઘર માટે શુભ નથી, આના કારણે જ આ બધું થયું। હું રડતા રડતા બોલી, માજી, મારા પતિ તો ઠીક થઈ જશે ને? બસ મને એકવાર હોસ્પિટલમાં તેની સેવા કરવા દો, મને તેના રૂમમાં જવા દો। સાસુએ ઉદાસીનતાથી જવાબ આપ્યો, તેના રૂમમાં જઈને શું કરીશ? જે નસીબમાં લખ્યું છે તે જ થશે। હવે આ નાટક બંધ કર। મારી નણંદે ગુસ્સે મારી તરફ જોઈને કહ્યું, નાટક ન કર, અહીં પહેલેથી જ બધા પરેશાન છે। હું ચૂપચાપ એક ખૂણામાં બેસી ગઈ। મારા હાથમાં હજુ એ બંગડીઓ હતી જે મારા પતિએ મારા માટે ખરીદી હતી। આગળના કેટલાક અઠવાડિયા એક ડરામણા સપના જેવા હતા। મારી સાસુ અને નણંદ બે વાર મારા પતિને મળવા જતા પણ તેમની મોટાભાગની વાતો ડૉક્ટરો સાથે બિલ અને ખર્ચ વિશે જ થતી। મારી હાજરીને સંપૂર્ણપણે અવગણવામાં આવતી। એક સાંજે મેં સાસુને કહ્યું, મને અંદર જઈને મારા પતિ પાસે બેસવા દો। તેમણે સખત રીતે ના પાડી અને કહ્યું, તારા માટે અહીં જગ્યા નથી, તું ઘરે જા અને તેના માટે પ્રાર્થના કર। તે જાણતી હતી કે હું ઘરે એકલી થઈ જઈશ। મારી એકલતા વધતી ગઈ। ઘરનું વાતાવરણ એક વિચિત્ર તણાવથી ભરેલું હતું। રસોડામાં વાસણોનો અવાજ પણ ખરાબ લાગતો હતો। એક દિવસ મારી જેઠાણીએ ખાવાનું લાવીને મારી સામે પ્લેટ ફેંકી દીધી અને ગુસ્સેથી કહ્યું, એની પાછળ ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા છે, મને લાગે છે આ બધા પૈસા બરબાદ થઈ જશે। તારા જેવી સ્ત્રી માટે કોણ આટલી રાહ જુએ? મેં એક નિવાળો પણ નહોતો ખાધો। આ એક માણસની કસોટી હતી જેમાં ખુશીની કોઈ આશા દેખાતી નહોતી। જે રીતે પ્રેમની ઈચ્છામાં જીવન વિતાવવું હતું તે હવે આંસુઓ અને પ્રાર્થનાઓમાં વીતવા લાગ્યું। હું ચૂપચાપ તેમના રૂમમાં જતી જ્યાં મારું બિછાનું સજાવેલું હતું। મારા પતિની ખુશ્બુ હજુ ત્યાં હતી। હું તેમના ઓશિકાને છાતી સાથે ચાંપી લેતી અને મારા દિલની વાત કરતી। હું કહેતી, તમને યાદ છે તમે કહ્યું હતું કે આપણે આ 3 દિવસમાં કેટલી બધી વાતો કરીશું? મારા ગાલ પર આંસુ વહેવા લાગ્યા। ભગવાનના ખાતર એકવાર આંખો ખોલો, મને જુઓ। એક દિવસ મેં ઘરમાં એક પરબીડી જોયું જેમાં પ્રોપર્ટીની યાદીના કાગળો હતા। ડરતા ડરતા મેં સાસુને પૂછ્યું, માજી, આ શું છે? શું આપણને પૈસાની જરૂર છે? સાસુએ ગુસ્સેથી કહ્યું, હા, તારા કારણે અમારે આપણું ઘર વેચવું પડી રહ્યું છે જેથી તારા પતિની સારવાર થઈ શકે, પણ તારા જેવી સ્ત્રી માટે કોણ આટલું બલિદાન આપે? તેમની વાત સાંભળીને મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ। મને મારી જાત પર ભારે બોજ લાગ્યો। તેઓ મારા પર ગુસ્સો કાઢીને નિશ્ચિત થઈ જતા જ્યારે હું દિલમાં મારી જાતને ગુનેગાર ગણવા લાગી। દરરોજ મારા દિલમાં એક જ વિનંતી હતી, હે ભગવાન, મારા પતિને મને પાછો આપો, પણ જવાબમાં ફક્ત શાંતિ અને રૂમની વેરાની હતી। આ પરીક્ષાનું પહેલું પગલું હતું જે વર્ષો સુધી ચાલવાનું હતું। સમય પસાર થતો ગયો પણ મારા પતિની હાલતમાં કોઈ ફેરફાર ન થયો। અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા। હોસ્પિટલનું જીવન હવે મારા માટે સામાન્ય બની ગયું હતું। મશીનોની બીપ બીપ અને ડૉક્ટરોની હળવી ચર્ચા મારા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ હતી। આ દરમિયાન એક નવી મુસીબતનો દરવાજો ખુલ્યો। ઘરના બધાનો વ્યવહાર સખત થઈ ગયો હતો પણ મારા જેઠ એટલે કે મારા પતિના મોટા ભાઈ, તેનો વ્યવહાર એકદમ અલગ હતો। તે અતિશય મીઠું અને સહાનુભૂતિ બતાવવાનો પ્રયાસ કરતો। તે વારંવાર મારા રૂમમાં આવવા લાગ્યો, ક્યારેક પાણીના બહાને, ક્યારેક જૂના બિલ જોવાના બહાને। એક દિવસ તે એક કિંમતી સોનાનો હાર લઈને આવ્યો જે તેણે બ્રાન્ડેડ ડબ્બામાં રાખ્યો હતો। તેણે હસીને કહ્યું, તું એકલી કેમ રહે છે? હું તારી સાથે છું, હું તારા મોટા ભાઈ જેવો છું। આ હાર પહેરી જો, તારો રંગ ખીલી ઉઠશે, આટલી ઉદાસ ન રહે। તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી જેણે મારા દિલને ડરાવી દીધું। મેં સખત રીતે ડબ્બો પાછો આપી દીધો અને કહ્યું, મને કોઈ વસ્તુની જરૂર નથી, ન તો કોઈના ગિફ્ટની, જ્યાં સુધી મારા પતિ પાછા ન આવે। મારા માટે કોઈ ખુશી નથી, કૃપા કરીને અહીંથી જાઓ અને મને એકલી છોડી દો। તે દરેક વખતે મારી વાતને હસીને ટાળી દેતો। તે પોતાની પત્ની પર હાથ ઉગામતો, તેના પર અત્યાચાર કરતો અને મારી પ્રશંસા કરતો। ક્યારેક મારા રૂમની બહાર ઊભો રહીને
નણંદને કહેતો, જો તારી ભાભી કેટલી સેવા કરે છે, આપણે બધાએ તેનું સન્માન કરવું જોઈએ. તે જાણી જોઈને પોતાની પત્ની એટલે મારી જેઠાણીને ઈર્ષા કરાવવાનો પ્રયાસ કરતો, જેનાથી મારી મુશ્કેલીઓ વધુ વધી ગઈ. ક્યારેક તે છુપાઈને મારા રૂમની બહાર ફૂલોની ટોપલી કે મોંઘી મીઠાઈ મૂકી જતો અને હું શરમમાં ડૂબી જતી. એક વખત મેં ટોપલી ઉપાડી તેના રૂમના દરવાજે મૂકી દીધી, પણ મારા જેઠે બીજે દિવસે સવારે તેણે મારી સાસુની સામે મૂકી દીધું અને કહ્યું, મેં આ નીલમ માટે મોકલ્યું હતું, પણ તેણે ના પાડી. કદાચ તે મારાથી નારાજ છે. તેની આ હરકતે મારી સાસુને વધુ ગુસ્સે કરી દીધી. સાસુએ મને તેમના રૂમમાં બોલાવીને કહ્યું, તું આપણા ઘરમાં રહે છે અને તારું આ વર્તન બિલકુલ યોગ્ય નથી. તે તારો જેઠ છે, તારા પતિનો મોટો ભાઈ છે, તેની સાથે આવું વર્તન ન કર, તેનાથી દૂર રહે. હવે પછી હું તને તેની આસપાસ પણ ન જોઉં. તેમની વાત સાંભળીને હું ચોંકી ગઈ. તેઓ મારા પર જ શંકા કરી રહ્યા હતા. મારા માટે આ પરિસ્થિતિને સંભાળવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ હતી. મારું દિલ ધડકવા લાગ્યું કે આ બધું ક્યાં જઈને અટકશે. મજબૂર થઈને મેં દરવાજે એક સાંકળ લગાવી દીધી. હું મોટા ભાગે પોતાને રૂમમાં બંધ રાખતી અને જેઠનો સામનો ન થાય તેનું ધ્યાન રાખતી. એક દિવસ રાત્રે મારો જેઠ મારા રૂમના દરવાજે આવ્યો અને સાંકળ ખખડાવવા લાગ્યો. તે બોલ્યો, નીલમ, બહાર આવ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેના અવાજથી જ મને ડર લાગવા લાગ્યો. હું એકદમ ચૂપ રહી. મેં કંઈ ન બોલ્યું. તેણે કહ્યું, દરવાજો ખોલ નીલમ, તારા પતિ સુશાંત હોસ્પિટલનું બિલ ઘણું વધી ગયું છે. મને લાગ્યું કે આ વખતે ખરેખર કોઈ જરૂરી વાત હશે. મેં અંદરથી કહ્યું, જે પણ વાત હોય ભૈયા, સવારે ઉજાસમાં બધાની સામે, મમ્મીજીની સામે કરીશું. ત્યારે તેણે ઘણા ધીમા અવાજે કહ્યું, હું તને એ બધું આપીશ જે તારો પતિ તને નથી આપી શકતો. મારી વાત સમજવાનો પ્રયાસ કર. તેની આ વાત મને ખૂબ ખરાબ લાગી. મારું આખું શરીર પથ્થરનું થઈ ગયું. મેં તે સમયે રૂમમાં રાખેલું નાની છરી પોતાની પાસે રાખવાનું શરૂ કર્યું. મને તેનાથી ખૂબ ડર લાગવા લાગ્યો. મેં વિચાર્યું, જો તે ક્યારેય મારી સાથે કંઈ ખોટું કરવાનો પ્રયાસ કરે તો હું મારો બચાવ કરી શકું. એક દિવસ તે નાદાન ક્ષણ પણ આવી ગઈ જ્યારે મારી જેઠાણીએ તેને મારા રૂમમાંથી બહાર નીકળતો જોઈ લીધો. ખરેખર તે સવારનો સમય હતો જ્યારે તે એ જોવા આવ્યો હતો કે હું હજી સૂતી છું કે નહીં, અને મેં સાંકળ નહોતી લગાવી. તે આનો ફાયદો ઉઠાવીને રૂમમાં આવી ગયો. મારી જેઠાણી, જે આખી રાત જાગ્યા પછી સવારની ચા બનાવવા નીકળી હતી, તેણે પોતાના પતિને મારા રૂમના દરવાજેથી ઝડપથી બહાર નીકળતો જોયો. અને પછી શું થયું? મારા પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો. સવાર થતાં ચારે બાજુથી મારા પર આરોપોનો વરસાદ શરૂ થઈ ગયો. મારી જેઠાણીએ ચીસો પાડીને બધાની સામે કહ્યું, તું એક દર્દીની પત્ની હોવા છતાં તેની ગંભીર હાલતનો ફાયદો ઉઠાવી રહી છે અને મારા પતિ સાથે ચક્કર ચલાવી રહી છે. મેં મારા પતિને તારા રૂમમાંથી બહાર નીકળતો જોયો છે. તેણે બૂમો પાડીને એ પણ કહ્યું, મેં કેટલીય વાર તારી પાસે કિંમતી વસ્તુઓ જોઈ છે જે મારો પતિ તને લાવી આપે છે. તું મારા પતિ પર ડોર નાખી રહી છે. જો એવું નથી તો તારી પાસે આટલી કિંમતી વસ્તુઓ ક્યાંથી આવે છે? મેં મારી પવિત્રતા સાબિત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ મારો અવાજ કોઈ સુધી પહોંચ્યો નહીં. ત્યાં મારી સાસુ, નણંદ બધા એકઠા થઈ ગયા, પણ કોઈએ મારો પક્ષે સાક્ષી ન આપી. હું વારંવાર કહેતી રહી, મેં કંઈ નથી કર્યું. મેં રાત્રે દરવાજો બંધ કર્યો હતો, પણ મારી જેઠાણીએ આકાશમાં તે ઉઠાવી લીધું. હું હચમચી રહી. ન તો સફાઈ આપી શકી, ન તો ઝઘડો કર્યો. જ્યારે મારા જેઠે મારી સાસુની સામે ખૂબ નિર્દોષ બનીને કહ્યું, આ પોતે મને તેના રૂમમાં બોલાવતી હતી. તે કહે છે કે તે પોતાના પતિથી ખુશ નથી. તે ઈચ્છે છે કે હું તેની સાથે પ્રેમ કરું. હું તો સવારે તેને સમજાવવા ગયો હતો કે તે આવી હરકતો બંધ કરે. તેની વાત સાંભળીને હું અંદરથી તૂટી ગઈ. એ નીચ અને જૂઠો માણસ મારી શાંતિનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. મારા દિલમાં ફક્ત એક જ સવાલ ગૂંજતો હતો, હે ભગવાન, મારા નસીબમાં આ બધું કેમ લખ્યું? આ પરીક્ષાનો કોઈ અંજામ નથી. મારી સાસુએ ગુસ્સે નિર્ણય સંભળાવ્યો, આને તરત જ તેના માયકે મોકલી દો, નહીં તો આની હાજરીથી આપણા દીકરાનું જીવન જોખમમાં આવશે અને આપણા ઘરની ઇજ્જત પણ. મારી નણંદે દરવાજે ઊભી રહીને પાડોશીઓને બોલાવી લીધા અને ધીમેથી તેમને કહેવા લાગી કે આ સ્ત્રી અમારા ઘરની ઇજ્જત ખરાબ કરી રહી છે. આ ઘટના પછી સાસરે રહેવું અશક્ય બની ગયું હતું. એક પણ વ્યક્તિ મારા પક્ષે સહાનુભૂતિ બતાવવા તૈયાર નહોતી. મારી સાસુએ મારો હાથ પકડીને મારી બેગ મારા હાથમાં આપી દીધી અને કહ્યું, તારા પતિની ચેતના પાછી આવે તે પહેલાં તું અહીંથી ચાલી જા. હું નથી ઈચ્છતી કે તે આ બધા પછી તારા જેવી સ્ત્રીનો ચહેરો જુએ. મારી શાંતિએ બધાને મારી નબળાઈ સમજી લીધી. તેઓ વિચારતા કે હું ગુનેગાર છું એટલે હું ચૂપ છું. સાસરાનું વાતાવરણ હવે ખૂબ જ પીડાદાયક બની ગયું હતું અને હું અપમાનના બોધ તળે દબાઈને ઘર છોડવા મજબૂર થઈ.
મારા પર જાણી જોઈને આરોપ લગાવવામાં આવ્યા હતા. મેં કંઈ નહોતું કર્યું. હું પવિત્ર હતી, છતાં મારી નિર્દોષતાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. રૂઠેલા દિલ અને ખાલી આંખો સાથે હું મારા માયકે પહોંચી. ઘરમાં દાખલ થતાં જ મારી મમ્મીએ મારી હાલત જોઈ, મારા વેરવિખેર વાળ જોયા અને મને ગળે લગાવી લીધી. પણ તેમની આંખોમાં ચિંતાના ગાઢ વાદળો ઘેરાયેલા હતા. તેણે ધીમેથી પૂછી રહ્યા હતા, શું થયું દીકરી? તું આ હાલતમાં અહીં શું કરે છે? બધું ઠીક છે ને? મેં ફક્ત રડતા રડતા એટલું જ કહ્યું, મમ્મી, મારી પાસે કંઈ ન પૂછો, બસ મને અહીં રહેવા દો. મારો ભાઈ ચૂપ રહ્યો. તેને બધી ખબર પહેલેથી જ હતી અને તેની શાંતિમાં મારા સાસરિયાઓના આરોપોનો ગુંજારવ હતો. ભાભીના માથે નારાજગીના ભાવ હતા. હું ઈચ્છતી હતી કે આ ઘરમાં મને શાંતિ મળે, પણ મારી ભાભીએ મારો સામાન એક બાજુ ફેંકી દીધું અને મોં બનાવીને કહેવા લાગી, તું તારી મુસીબતો લઈને અહીં કેમ આવી? શું તારો પતિ તને પાછો નહીં રાખે? અમારું ઘર પહેલેથી જ નાનું છે. તારા સાસરાની વાતો તો અમે પહેલેથી જ સાંભળી ચૂક્યા છીએ. સાસરામાં તો નામ રોશન કરી દીધું, હવે અહીં પણ અમારી ઇજ્જત બરબાદ કરવા આવી છે. તે વારંવાર મને તાકીદ કરતી હતી, તું અહીં કોઈ અજાણ્યા છોકરાને બોલાવીને અમારી ઇજ્જત ખરાબ ન કરતી. હું તને અગાઉથી જ ચેતવણી આપું છું, જો અહીં પણ તારા સાસરા જેવું કર્યું તો હું તને નહીં છોડું. ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી નાખીશ. તે મને તાણા મારતી હતી કે તું બોજ છે, મારે હજુ બાળકો જન્મ આપવાના છે, મારા બાળકોને પણ અહીં રહેવાનું છે અને તારા કારણે મારો રૂમ પણ નાનો થઈ ગયો. મારું દિલ વધુ ભારે થઈ ગયું. બીજે દિવસે મારા સાસુનો ફોન મારા ભાઈને આવ્યો. તે ફોન પર ખૂબ ચીસો પાડી રહી હતી. તેણે ભાઈને કહ્યું, જો તારી બહેન ફરી હોસ્પિટલ પહોંચી તો હું બધે તારી બહેનની બદનામી કરી દઈશ. અમારી ઇજ્જત તો પહેલેથી જ નીલામ થઈ ચૂકી છે. ભાઈએ આ બધું સાંભળીને મને સંભળાવી દીધું અને કહ્યું, તું ક્યાંય ન જાતી. આ પછી હોસ્પિટલ જવા માટે મને મારા જેઠની જરૂર પડી, કારણ કે તે ઘરનો મોટો દીકરો હતો અને તે જ મને હોસ્પિટલમાં પ્રવેશવાની પરવાનગી આપી શકતો હતો. પણ હવે મારી સાસુની ધમકીના કારણે ભાઈએ મારા પર સખત પ્રતિબંધ મૂકી દીધો હતો. ભાઈએ કહ્યું, હું તારા પતિની સેવા નથી કરી શકતો, ન તો હું તને ત્યાં લઈ જઈશ. તારા કારણે મારું જીવન બરબાદ નથી કરવું. તું અહીં જ રહે અને મારા માટે કોઈ નવી મુશ્કેલી ન ઊભી કર. આ બધાએ મને વધુ એકલી કરી દીધી હતી. ભાભીના અત્યાચાર દરેક પસાર થતા દિવસ સાથે વધતા જતા હતા. તે જાણી જોઈને ટીવીનો અવાજ ઊંચો કરી દેતી. જ્યારે હું પ્રાર્થના કરતી હતી, હું પથારીમાં સૂતી હોઉં તો તે કહેતી, જ્યારથી આવી છે ત્યારથી બસ આરામ જ કરે છે. તારા આવવાથી અમારા ઘરની રોટલી પણ ઓછી પડવા લાગી. તું આટલું કેમ ખાય છે? તને તો તારા પતિની ચિંતા હોવી જોઈએ ને. એક દિવસ મેં ભાભીને વાસણો ધોતી જોઈ, ત્યારે તેણે કઠોર શબ્દોમાં કહ્યું, અમારા ઘરમાં નોકરાણીઓ માટે જગ્યા નથી, અમે અમારું કામ જાતે કરી શકીએ છીએ. મેં આ બધું સહન કરીને હવે રડવાનું છોડી દીધું હતું અને ફક્ત ચૂપ રહેવા લાગી હતી. મને સમજાઈ ગયું હતું કે મારા માયકામાં પણ આશરો કાંટાઓથી ભરેલો છે. હું દરરોજ એક જ પ્રાર્થના કરતી, એ ભગવાન, તો મારા પતિને સ્વસ્થ કરી દે, નહીં તો મને મોત આપી દે, જેથી હું આ પીડાભરી જિંદગીમાંથી બહાર નીકળી શકું. મારા જેઠની હવસ અને મારી એકલતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ મારા માયકે આવ્યા પછી પણ ખતમ નહોતો થયો. મારો જેઠ કોઈને કોઈ રીતે મારા ભાઈ દ્વારા હોસ્પિટલના જરૂરી કાગળો લાવવાના બહાને મારો સંપર્ક કરવા માગતો હતો. તે દરમિયાન જ્યારે મને મારા પતિને મળવાની પરવાનગી નહોતી મળી, હું દરેક નાની તકની શોધમાં રહેતી. એક દિવસ મારો જેઠ મારા માયકાની બહાર આવીને ઊભો રહ્યો અને ભાઈને બોલાવીને કહેવા લાગ્યો, તારી બહેનને તેના પતિના પેપર્સ પર સહી કરવાની છે, હું તેને હોસ્પિટલ લઈ જાઉં છું. મારો ભાઈ ઝઘડો નહોતો ઈચ્છતો અને તે ચૂપ રહ્યો. આ રીતે મને હોસ્પિટલ લઈ જવા માટે જેઠે મને ઘરમાંથી બહાર કાઢી લીધી. પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં તેણે ગાડી એક બાજુ રોકી દીધી અને મારી તરફ જોતા કહેવા લાગ્યો, તને શું લાગે છે હું તને ત્યાં છોડવા આવ્યો છું? શેતાની હાસ્ય સાથે તે બોલ્યો, તારો પતિ કોમામાં છે અને તારા નસીબમાં પ્રેમ અને ખુશી નથી. આ વાત સાંભળીને મારા શરીરમાં ડરની લહેર દોડી ગઈ. મેં ઝડપથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ તેણે દરવાજા પર હાથ મૂકી દીધો અને કહ્યું, હું તો તારું દિલ બહેલાવું છું. હું તને એ બધું આપી શકું જે તે ક્યારેય સપનામાં પણ નથી વિચાર્યું. તે મને હોસ્પિટલ લઈ જવાના બહાને ક્યારેક પાર્ક, ક્યારેક રેસ્ટોરન્ટના ખૂણામાં અને શહેરની બહાર એક ખાનગી હોટેલના ગેટ સુધી લઈ જવા લાગ્યો. એક દિવસ તેણે એક મોટી હોટેલ પાસે ગાડી રોકી અને કહ્યું, આ તારા માટે નવો ડ્રેસ, આ પહેરીને અંદર આવ, હું તારી રાહ જોઈશ. મારા શરીરમાં ડરની દિવાલ ઊભી થઈ ગઈ. મેં તેને કહ્યું, લોકો જોશે તો શું કહેશે? મારો પતિ પથારીમાં પડેલો છે અને હું તારી સાથે હોટેલમાં ફરું છું.
મારે હોસ્પિટલ જવું છે. મેં આંખોમાં આંસુ સાથે તેને વિનંતી કરી, પણ એ નીચ માણસ હસીને બોલ્યો, હું તો તારું દિલ બહેલાવું છું. કોઈ કંઈ નહીં કહે, કોઈ જોશે નહીં, અને જો કોઈએ જોયું તો હું બધું સંભાળી લઈશ. વળી તું તારા માયકામાં રહે છે અને ત્યાં પણ તારા પર આરોપ લાગી ચૂક્યા છે. મારી વાત માન, હું તને ખુશ રાખીશ. મેં એ ડ્રેસ પકડીને બારીમાંથી બહાર ફેંકી દીધો, જેનાથી તે ગુસ્સેથી લાલ થઈ ગયો. તેણે કહ્યું, તે બરાબર નથી કર્યું. તને મારો ગુસ્સો ખબર નથી. મેં કહ્યું, હવે હું આનાથી વધુ કંઈ નહીં સાંભળી શકું. જો તે હમણાં મને હોસ્પિટલ ન પહોંચાડી તો હું આ રસ્તા પર ચીસો પાડીને લોકોને તારી હકીકત જણાવી દઈશ. આટલું કહેતા તે થોડીવાર માટે ગભરાઈ ગયો અને ગુસ્સે ભરાઈને ગાડી વાળી લીધી. તે દિવસે તેણે મને હોસ્પિટલ છોડી દીધી, પણ જતાં જતાં તેણે મને ધમકી આપી, હું તને આટલી સરળતાથી નહીં છોડું. તારે મારી પાસે પાછું આવવું પડશે. હું ત્યાંથી મારા પતિના રૂમમાં ગઈ અને મશીનોના અવાજ વચ્ચે બેસીને રડવા લાગી. આ વાત પણ જૂઠી નીકળી કે મારો જેઠ એકમાત્ર વ્યક્તિ હતો જેને હોસ્પિટલમાં પ્રવેશની પરવાનગી હતી. ખરેખર તે મારી સાસુ સાથે મળીને મને દૂર રાખવા માંગતો હતો. જ્યારે નર્સે મને રૂમમાં જોઈ, તે ગભરાઈ ગઈ અને મને પાછું જવા કહેવા લાગી. મારા અંદર નિરાશાની આગ ભડકી ઉઠી. હું દરેક પળે ભગવાન પાસે આશરો માંગતી રહી કે તે મને મારા જેઠથી છુટકારો અપાવે. મારા જેઠની વધતી જતી ખોટી હરકતો અને માયકામાં ભાભીની કઠોરતા મારી જિંદગીને બેવડી પીડા આપી રહી હતી. મારી મમ્મીએ મારા માટે રાત્રે રૂમની વ્યવસ્થા કરી દીધી, જ્યાં મને સુવા કહ્યું. પણ એ રાત મારી જિંદગીની સૌથી ભયાનક ક્ષણ લઈને આવી. રાતના લગભગ 10 વાગ્યા હશે, જ્યારે ઘરના દરવાજે હળવી ટકોર સંભળાઈ, જેને મેં અવગણી. પણ પછી મને દરવાજાનું તાળું તૂટવાનો અવાજ સંભળાયો. મારો જેઠ ચૂપચાપ મારા રૂમમાં આવી ગયો. તેના હાથમાં ગ્લોવ્સ હતા અને તેના ચહેરા પર એક દરિંદગીભર્યું હાસ્ય હતું. હું તરત ઊભી થઈને બેઠી. મેં પથારીમાંથી નીચે ઉતરીને તેનો રસ્તો રોક્યો અને ચીસ પાડી, ખબરદાર મારી નજીક ન આવતો. જો તે એક પગલું આગળ વધારશે તો હું મારી જાતને ખતમ કરી દઈશ અને તને ગુનેગાર સાબિત કરી દઈશ. પણ તે હવસમાં એટલો આંધળો થઈ ગયો હતો કે માણસ કાબૂમાં નહોતો. મારી ચીસો રાતની શાંતિને ચીરી ગઈ. તે મારી નજીક આવ્યો અને મારી ઇજ્જત પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો. મેં મારી બધી તાકાત એકઠી કરી અને તેને ધક્કો માર્યો, જેથી તે પથારી સાથે અથડાઈને નીચે પડ્યો. તેના પડવાનો અવાજ સાંભળીને ભાઈ અને ભાભી દોડતા મારા રૂમમાં આવ્યા. તેઓ સૂતા હતા. મારા જેઠે તકનો ફાયદો ઉઠાવ્યો. પોતાના કપડાં થોડા વેરવિખેર કરીને જમીન પર બેસી ગયો અને નિર્દોષ બનીને રડવા લાગ્યો. તે ચીસો પાડીને બોલ્યો, તારી બહેન મને અહીં બોલાવી હતી. તેણે મને કહ્યું હતું કે જો હું અહીં નહીં આવું તો ઝેર ખાઈ લેશે. હું તો ફક્ત તેને સમજાવવા આવ્યો હતો. આણે તો મારા પર જ હુમલો કર્યો. મને આશ્ચર્ય થયું કે આરોપ મારા પર જ લગાવવામાં આવ્યો. ભાઈ, જે પહેલેથી સાસરાની વાતો સાંભળીને મારા પ્રત્યે શંકામાં હતો, તેણે મારી વાત સાંભળ્યા વિના મને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યો, તે અહીં પણ એ જ બધું શરૂ કરી દીધું. તું ઈચ્છે છે કે હું બદનામ થઈને મરી જાઉં. ભાભીએ તરત જેઠને ઊભો કર્યો અને તેનો પક્ષ લેતા કહેવા લાગી, આ સ્ત્રી તો અમારી ઇજ્જત ખરાબ કરી દેશે. આને અહીંથી કાઢી નાખો, નહીં તો અમે અહીં નહીં રહીએ. બધાએ મને બુરું ભલું કહ્યું. મારા દિલમાં કોઈ શબ્દો બાકી નહોતા કે હું મારી સફાઈ આપું. ભાઈએ મારો હાથ પકડ્યો અને ખેંચતા ખેંચતા ઘરની બહાર કાઢી દીધી. દરવાજો મારા મોં પર જોરથી બંધ થઈ ગયો. હું જમીન પર પડી ગઈ. ઠંડીની રાત હતી અને મારા શરીર પર ફક્ત એક ચાદર હતી. મારો આત્મા ચૂરચૂર થઈ ગયો. મને વિશ્વાસ નહોતો આવતો કે મેં મારા માતા પિતાના ઘરમાં પણ ઇજ્જત ગુમાવી દીધી. હું ત્યાં થોડીવાર બેસી રહી, આશા રાખતી કે કોઈ દરવાજો ખોલશે, પણ અંદર તો સંપૂર્ણ શાંતિ હતી. ઘરમાંથી બેદરકાર થયા પછી મેં રાત માયકાના દરવાજે પર ગુજારી. સવારે મમ્મીની આંખ ખુલી અને તેમણે દરવાજો ખોલ્યો ત્યારે મને બહાર બેસેલી જોઈ. તેઓ તડપી ઉઠ્યા. મારો હાથ પકડીને ચૂપચાપ મને અંદર લઈ ગયા. જ્યારે બાઈ અને ભાભી હજુ સૂતા હતા, મમ્મીએ મને ફક્ત એટલું જ કહ્યું, હું તને ક્યાંય જવા નહીં દઉં, તું મારી પાસે રહીશ. આ જોઈને ભાભીનો ગુસ્સો ચડી ગયો અને આગલા ઘણા દિવસો સુધી તેણે ઘરમાં હોબાળો મચાવ્યો કે જો આ સ્ત્રી અહીં રહેશે તો હું ખાવાનું નહીં બનાવું. આ અપશુકનીય છે. આણે અમારું સુખ લૂંટી લીધું. ભાભીએ મારા કારણે ઘણીવાર ભાઈ સાથે પણ ઝઘડો કર્યો, જેના લીધે ભાઈ વધુ ચીડાઈ ગયો. ભાઈ ચૂપચાપ તમાશો જોતો રહેતો. તે પોતાની પત્ની અને બહેનની વચ્ચે ફસાઈ ગયો હતો, પણ તેની શાંતિ ખરેખર ભાભીનો સાથ આપી રહી હતી. મમ્મી મારી હાલત જોઈને તૂટી ગયા હતા. તેમના ચહેરા પર ઊંડી કરચલીઓ પડી ગઈ હતી અને તેઓ હંમેશા પરેશાન દેખાતા. તેઓ ચૂપચાપ મારી પાસે બેસીને કહેતા, ઉપરવાળો બધું ઠીક કરી દેશે દીકરી, તું ચિંતા ન કર.
પણ મેં મમ્મીને સામે રડવાનું શરૂ કર્યું અને તેમને કહ્યું, મમ્મી, મારો કોઈ ગુનો નથી, બધા જૂઠું બોલે છે. મમ્મીએ કહ્યું, હું જાણું છું, પણ શું કરું? દીકરી, તારો ભાઈ મારું નથી સાંભળતો. આટલું કહીને તેઓ અંદરથી હચમચી ગયા. એક રાત ભાઈએ બધી હદો પાર કરી દીધી. તેણે મમ્મીની સામે હોબાળો મચાવ્યો અને કહ્યું, તમારી દીકરીના કારણે અમારા ઘરમાં મુસીબતો આવી રહી છે. આને તરત આ ઘરમાંથી કાઢી નાખો. જો એ અહીં વધુ રોકાશે તો આ અમારા માટે ખૂબ ખરાબ થશે. ભાભીએ તો અહીં સુધી કહી દીધું કે જો આ ઘરમાંથી નહીં જાય તો હું જ આ ઘર છોડીને ચાલી જઈશ. મમ્મી આ આઘાત સહન ન કરી શક્યા. તેમનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને તેઓ ડ્રોઈંગ રૂમમાં સોફા પર ઢળી પડ્યા. ભાઈ અને ભાભી ગભરાઈને તેમને હોસ્પિટલ લઈ ગયા, પણ અધવચ્ચે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ આ દુનિયામાંથી વિદાય લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે આઘાતના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો. મારી તો જાણે દુનિયા જ ઉજળી ગઈ. મારો એકમાત્ર સહારો મારી મમ્મી પણ મને છોડીને ચાલી ગઈ. તેમના અંતિમ સંસ્કારમાં મેં મારી જાતને વધુ ખાલી અનુભવી. મારો ભાઈ, જે ખૂબ શર્મિંદા હતો કે દુઃખમાં ડૂબેલો હતો, તેણે મારા પર મારો વધુ સાથ ન આપ્યો અને ભાભીની તરફ ચૂપ રહ્યો અને મને લાગ્યું જાણે મારી મમ્મી બધી પરેશાનીઓ પોતાની સાથે લઈ ગઈ. મમ્મીના અવસાન પછી ભાભીના વ્યવહારમાં વધુ કડવાશ આવી ગઈ. હવે તે ખુલ્લેઆમ મારા પર પોતાનો ગુસ્સો ઠાલવતી, કારણ કે હવે મમ્મી નહોતા જે મારો પક્ષ લે. આથી હું ઘરમાં સંપૂર્ણ એકલી અને લાચાર થઈ ગઈ. ભાભીએ રૂમની સફાઈનું બહાનું કરીને મારો સામાન બહાર કાઢી નાખ્યો અને મને કહ્યું, તું તારું સામાન બહાર મૂકી દે, હવે તું અહીંથી ચાલી જા. એક દિવસ તેણે પોતાના રૂમની તપાસનું નાટક રચ્યું અને બધાની સામે ચીસો પાડીને કહ્યું, મારું સોનાનું લોકેટ ગાયબ થઈ ગયું છે. તેણે સીધો મારા પર શંકા કરી અને કહ્યું, આ સ્ત્રી ચોર છે, આણે જ લીધું હશે. આની પાસે પૈસા નથી, આ જરૂર અમારા ઘરનો સામાન ચોરે છે. એ લોકેટ એ જ હતું જે મારા પિતાએ મમ્મીને આપ્યું હતું અને ભાભીએ તે ખૂબ પ્રિય હતું. ભાઈની સામે તે મને અપમાનિત કરતી હતી અને કહેવા લાગી, તું ચોર બનીને અહીં કેમ આવી? મારા ઘરમાંથી નીકળી જા. મેં તને કેટલી વાર કહ્યું કે મને પરેશાન ન કર? મેં હાથ જોડીને કહ્યું, ભાભી, મેં કંઈ નથી કર્યું, મને માફ કરો. હું કસમ ખાઉં છું કે આ બધું જૂઠું છે. પણ ભાઈએ ગુસ્સેથી કહ્યું, બસ કર, હું તને હવે અહીં નહીં રાખી શકું. તારા કારણે મારી મમ્મી મરી ગઈ. તું જા અને ક્યારેય પાછી ન આવતી. ભાઈની આ વાત મારા દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. મારો પોતાનો ભાઈ, જે મારો છેલ્લો સહારો હતો, તે પણ મારાથી મોં ફેરવી ગયો. ભાભીએ તરત મારી બેગ જે ખાલી હતી તે પકડી અને મને ધક્કો મારીને દરવાજાની બહાર કાઢી દીધી. તે બોલી, હવે અમારી જિંદગીમાં સુખ આવશે. હું દરવાજે બેસીને રડતી રહી. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારું શરીર ભીંજાઈ રહ્યું હતું. મેં વિચાર્યું, શું મારા નસીબમાં ફક્ત આજ પીડા અને પરીક્ષા લખેલી છે? મેં ઘણીવાર દરવાજો ખખડાવ્યો, પણ કોઈએ મારા પર દયા ન આવી. ન ભાઈનો અવાજ આવ્યો, ન ભાભીનો. મારું શરીર રસ્તા પર લાવારસ જેવું લાગતું હતું. મેં બેગ ઉપાડી અને ખાલી આંખો સાથે રસ્તા પર ચાલવા લાગી. મને યાદ નહોતું કે હું ક્યાં જાઉં છું, બસ ચાલતી હતી. મેં વિચાર્યું કે હવે મારી પાસે ફક્ત એક જ વ્યક્તિ બાકી છે જે કદાચ મને સુખ આપી શકે. નિરાશ અને વેરવિખેર હાલતમાં ભારે વરસાદમાં ભીંજાતી હું શહેરના રસ્તાઓ પર ચાલતી રહી. મારા મગજમાં કોઈ મંજિલ નહોતી, કોઈ ઈરાદો નહોતો, બસ ચાલવાની એક બિનઅર્થી હરકત હતી. ઘણા કલાકોનો એકલો અને બેમકસદ રસ્તો કાપ્યા પછી મને મારા પતિની હોસ્પિટલ યાદ આવી. મારા દિલમાં ખ્યાલ આવ્યો કે હવે મારી પાસે ફક્ત એક જ આશરો બાકી છે. હું તેની પાસે જ જઈશ. દિલ ઈચ્છતું હતું કે ઓછામાં ઓછું મારા પતિ પાસે બેસીને જી ભરીને આંસુ વહાવું. તેની પાસે રહીને કદાચ મારો જીવ નીકળી જાય અને આ બધા દુઃખો ખતમ થઈ જાય. જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે મારી હાલત એવી હતી કે જાણે કોઈ ભૂત હોય. મારા કપડાં ગંદા હતા, ચહેરા પર ધૂળ, માટી અને આંસુના નિશાન હતા. મેં કાઉન્ટર પર જઈને મારા પતિનું નામ લીધું. નર્સે મારી હાલત જોઈને દયાથી મને જોયું. પછી ત્યાં પહોંચતા જ મને ખબર પડી કે થોડીવાર પહેલાં જ તે મરી ગયો. નર્સે હળવા અવાજે કહ્યું, તારા પતિનું મોત થઈ ગયું. 1 કલાક પહેલાં સારવાર દરમિયાન તેનો શ્વાસ બંધ થઈ ગયો. તારી સાસુ જરૂરી કાર્યવાહી માટે અંદર ગઈ. આ ખબર સાંભળીને મારું શરીર ફરીથી કંપી ગયું, પણ આ વખતે કોઈ ચીસ ન નીકળી, ન રડવું આવ્યું. મારા શ્વાસ રૂંધાવા લાગ્યા. એવું લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી સરકી ગઈ. હું પથ્થરની મૂર્તિ બની ગઈ. મારી અંદરની દુનિયા સંપૂર્ણ ખાલી થઈ ગઈ. મારી સાસુ બહાર આવી અને મને જોઈને કઠોર શબ્દમાં બોલી, તું અહીં કેમ આવી? તારી અપશુકનિયત તેને શાંતિમાં મરવા પણ ન દીધું. હું અહીંથી જા. હવે આની સાથે તારો કોઈ સંબંધ નથી. મેં તેની વાત ન સાંભળી. હું ધીમે ધીમે મારા પતિના રૂમ તરફ આગળ વધી. મને જોતા જ રૂમની અંદરના લોકો તરત બહાર નીકળી ગયા.
હું તડપતી હાલતમાં મારા પતિની છાતી પર ઢળી પડી અને ધીમેથી બોલવા લાગી, હું તમારા વિના કેવી રીતે જીવીશ? મેં તમારા માટે કેટલી રાહ જોઈ, કેટલું અપમાન સહ્યું, કેટલી પીડાઓ સહન કરી, અને તમે મને તો છોડીને ચાલ્યા ગયા. મેં તેમનો હાથ પકડ્યો જે ઠંડો થઈ ગયો હતો. આ મારી જિંદગીની છેલ્લી ક્ષણ હતી. હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ બાકી નહોતું. મેં તેમની છાતી સાથે લાગીને મરી જવાની ઈચ્છા કરી, જ્યાં હવે કોઈ હરકત નહોતી, કોઈ જિંદગી નહોતી. મેં મારા હોશ હવાસ ગુમાવી દીધા હતા. મારો હાથ મારા પતિની ઠંડી છાતી પર હતો. મેં આંખો ખોલી અને રૂમની વેરાની જોઈ. રૂમમાં ફક્ત મશીનોનો ધીમો અવાજ અને મારી હિચકીઓ હતી. અચાનક મને યાદ આવ્યું કે મારી મમ્મીએ મને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં ભગવાનને યાદ કરવા. મેં મારા પતિનું માથું મારી ગોદમાં લીધું અને દિલથી ભગવાનને યાદ કરવા લાગી. મારો અવાજ નબળો હતો, પણ દરેક શબ્દ મારા દિલની ઊંડાઈઓમાંથી નીકળતો હતો. મારી હિચકીઓ બંધ થઈ ગઈ. મેં ઉપરવાળા પર પૂરો ભરોસો કરી લીધો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને દિલમાંથી ફક્ત એક જ પ્રાર્થના નીકળતી હતી, મારી પાસે આના સિવાય કોઈ નથી. કૃપા કરીને ભગવાન આને પાછો આપો. હું દરેક હાલતમાં તેની સેવા કરીશ. મને મારા ધીરજનું ઇનામ આપો. મેં મારા પતિ માટે ઘણું બધું સહન કર્યું છે. હું સતત પ્રાર્થના કરતી રહી. મારી સાસુ દરવાજે આવીને ઊભી રહી અને નર્સને કહેવા લાગી, આને બહાર કાઢો, આ મરેલા માણસને પરેશાન કરે છે. તે જ સમયે અચાનક મારા પતિની છાતીમાં હળવી હરકત થઈ. પહેલાં મને લાગ્યું કે આ ફક્ત મારો ભ્રમ છે, પણ પછી તેમની આંગળીઓએ મારા હાથ પર દબાણ કર્યું. મેં ગભરાઈને તરત તેમના ચહેરા તરફ જોયું. તેમના ચહેરા પર એક શાંત ચિહ્ન હતું. મેં જોરથી નર્સને બૂમ પાડી. ડૉક્ટર અને નર્સ દોડતા આ રૂમમાં આવ્યા. મશીનોના મોનિટર જેના પર ફ્લેટ લાઇન હતી તેના પર અચાનક હળવી હળવી લહેરો દેખાવા લાગી. ડૉક્ટરે આશ્ચર્યથી એકબીજા તરફ જોયું અને કહ્યું, આ તો અશક્ય છે. દર્દી પાછો આવી રહ્યો છે. તેનું મગજ ફરી કામ કરવા લાગ્યું છે. ડૉક્ટરે મને પૂછ્યું, તે શું કર્યું? મેં કહ્યું, મેં તો ફક્ત હાથ જોડીને ભગવાન તરફ ઇશારો કર્યો. મેં મારા પતિને બચાવવા પ્રાર્થના કરી. મારી સાસુ અને નણંદ જે દરવાજે ઊભા હતા, આ ચમત્કાર જોઈને ગૂંગા થઈ ગયા. આ ક્ષણ મારા માટે જીવનની સૌથી મોટી ચમત્કાર હતો. મારા પ્રાર્થના સ્વીકારાઈ ગઈ હતી. મારા ધીરજની પરીક્ષા ખતમ થઈ ગઈ હતી અને ઉપરવાળાએ મને મારો પતિ પાછી આપી દીધો હતો. ડૉક્ટરે કહ્યું, આ તો ચમત્કાર છે. તું તેની પાસે બેસ. તું તેના માટે તાકાતનો રસ્તો છે. મારા પતિના હોશમાં આવ્યા પછી થોડા દિવસો મારા માટે નવી જિંદગી જેવા હતા. જો કે તેઓ હજુ નબળા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે ચમત્કારી રીતે તેઓ સાજા થઈ રહ્યા છે. હોશમાં આવતા તેમણે સૌથી પહેલાં મારો હાથ પકડ્યો. જ્યારે મેં તેમને આખી વાત કહી કે તેમના કોમામાં હોવા દરમિયાન મારી સાથે શું થયું, તેમના પરિવારે મારી સાથે શું કર્યું અને તેમના ભાઈની એ હરકતો જે તે મારી સાથે કરતો હતો, જેઠાણીના આરોપો, મમ્મીનું મોત અને ભાઈની ઉદાસીનતા, તો તેઓ આ બધું સાંભળીને ચૂપ રહ્યા. તેમની આંખોમાં ભીનાશ આવી ગઈ. જ્યારે મારી સાસુ અને જેઠ હોસ્પિટલ આવ્યા તો મારા પતિએ તેમને અંદર આવતા રોકી દીધા. તેમણે નર્સને બોલાવીને કહ્યું, હું આ લોકો સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો. આ લોકોએ મારી પત્નીને પીડા આપી હતી. તેમણે મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા, હવે બધું ઠીક થઈ જશે. આપણે અહીંથી દૂર ક્યાંક નવી દુનિયા બનાવીશું. મારે તારી બલિદાનોનો બદલો આપવો છે. મારા પતિની સારવાર પૂરી થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળતા તેમણે સીધો પોતાના એક મિત્રના ઘરે જવાનો નિર્ણય કર્યો, જે બીજા શહેરમાં રહેતો હતો. તે મિત્ર અતુલની મદદથી તેમણે તરત જ એ શહેર છોડી દીધું. અતુલે ભાડાનું એક નાનું ઘર શોધી આપ્યું અને પોતાની કંપનીમાં મારા પતિને સારી નોકરી પણ અપાવી. અતુલે કહ્યું, તે ઘણું દુઃખ સહન કર્યું છે. હવે તારી ખુશીનો સમય આવી ગયો. ધીમે ધીમે જીવન ખુશીઓ તરફ વળવા લાગ્યું. નવું શહેર, નવું ઘર અને નવી આશા. અમે નવી રીતે બધું શરૂ કર્યું. મારા પતિએ બધા સંબંધો તોડી નાખ્યા અને મારી સાથે એક સાદી જિંદગીની શરૂઆત કરી. પહેલા મહિનાની પગારમાંથી તેઓ મારા માટે ફૂલો અને એક નાની સોનાની બાલી લઈ આવ્યા અને કહેવા લાગ્યા, હું તને એ બધું પાછું આપીશ જે તે ગુમાવ્યું હતું. મેં તેમના હાથમાંથી બાલી લીધી અને કહ્યું, મને ફક્ત તમે પાછા મળ્યા, આજ મારા માટે બધું છે. મેં વર્ષોના દુઃખને ભૂલીને નવા સપનાના જોવા શરૂ કર્યા. નાની નાની વસ્તુઓમાં ખુશી શોધવા લાગી. હોસ્પિટલની યાદો ધીમે ધીમે ઝાંખી પડવા લાગી. નવા શહેરમાં અમારી જિંદગીને એક સુખદ સ્વરૂપ લઈ લીધું. મારા પતિ નવી નોકરીમાં ખૂબ મહેનત કરતા હતા અને હું ઘર સંભાળતી હતી. અમે ઘણીવાર નાની બાલ્કનીમાં બેસીને ચા પીતા અને અમારા ભવિષ્ય વિશે વાતો કરતા. મારા પતિ હંમેશા મને હસાવવાનો પ્રયાસ કરતા અને કહેતા, જો મેં તને કેટલા મુશ્કેલ સમયમાં છોડી દીધી હતી, છતાં તે મારી રાહ જોઈ. હું જવાબ આપતી, પ્રેમની રાહ પણ નથી છોડી.
થોડા મહિના પછી ઉપરવાળાએ મને માતા બનવાની ખુશખબર આપી. આ ખબર અમારા માટે બીજા ચમત્કારથી ઓછી નહોતી. મેં સૌથી પહેલાં મારી નવી મિત્ર રશ્મિને આ વાત કહી, જે મારા પાડોશમાં રહેતી હતી. જ્યારે મારા પતિ સાંજે ઘરે આવ્યા ત્યારે મેં તેમની સામે ફૂલોનો ગુલદસ્તો મૂક્યો અને કહ્યું, મારે તમને એક ખૂબ મોટી ખુશખબર આપવી છે. મારા પતિની આંખોમાં એવી ચમક આવી જે મેં પહેલાં ક્યાંય નહોતી જોઈ. તેઓ તરત નીચે ઝૂક્યા અને મને કપાળે પ્રેમથી ચૂમ્યા અને કહેવા લાગ્યા, આ આપણું સૌથી મોટું ઇનામ છે. અમે બંને હસવા લાગ્યા અને અમે મળીને આવનારા બાળક માટે પ્રાર્થના કરી. મારા પતિએ બાળકની તૈયારી માટે વધુ મહેનત શરૂ કરી અને એક પાર્ટ ટાઈમ નોકરી પણ લઈ લીધી. મારા દિલમાં સુખ ઉતરવા લાગ્યું કે કદાચ હવે અંધકાર ખતમ થઈ ગયો. મારી જિંદગીમાં એ દિવસો પાછા આવ્યા જેનું મેં લગ્નની રાતે સપનું જોયું હતું. પણ જીવનની પરીક્ષા હજુ બાકી હતી. જો કે મને લાગતું હતું કે બધું ખતમ થઈ ગયું. મારા પતિએ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાંજે કોમ્પ્યુટર કોર્સ પણ શરૂ કર્યો અને અમે બંને મળીને એક રોશન કાલની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા. જીવનમાં એક નવી રવાની હતી અને અમે તેનો આનંદ લઈ રહ્યા હતા. હું ગર્ભવતી હતી અને મારે ડૉક્ટર પાસે જવું ખૂબ જરૂરી હતું. એક દિવસ હું મારા પતિ સાથે ડૉક્ટર પાસે ગઈ, જે શહેરની એક મોટી ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતી હતી. અમે ત્યાં અમારો નંબર આવવાની રાહ જોતા હતા. ત્યાં અચાનક કોરિડોરમાં મને એક જાણી પહેચાણી શકલ દેખાઈ. મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ. એ મારી જેઠાણી હતી. અચાનક મારી જેઠાણી મારી સામે આવી ગઈ, પણ આ એની જેઠાણી નહોતી જે હસીને મને તાળા મારતી હતી અને હંમેશા સજેલા કપડામાં રહેતી હતી. આ વખતે તેની હાલત ખૂબ ખરાબ હતી. કપડાં ગંદા હતા, જાણે ઘણા દિવસોથી બદલાયા ન હોય. ચહેરો કાળો પડી ગયો હતો અને આંખો નીચે કાળા કુંડાળા હતા. તેના વાળ વેરવિખેર હતા અને હાથમાં એક જૂનું પ્લાસ્ટિકનું થેલું હતું. તે કોઈ નર્સ સાથે ઝઘડો કરી રહી હતી અને ખૂબ અણઘડ દેખાતી હતી. મને જોતા તે થંભી ગઈ. તેના ચહેરા પર એક વિચિત્ર ડર દેખાયું. તેણે મને ઓળખી લીધી અને ઝડપથી મારા પગમાં પડી ગઈ, જેનાથી તેનું થેલું જમીન પર વેરવિખેર થઈ ગયું. તે રડતા રડતા બોલવા લાગી, મને માફ કરી દે. મારી સાથે ખૂબ ખરાબ થયું છે. તું સાચું કહેતી હતી. મેં તારા પર જૂઠા આરોપો લગાવ્યા હતા. તેની હિચકીઓ બંધાઈ ગઈ અને તે જોરથી પોતાનું માથું જમીન પર મારવા લાગી. મારા પતિએ મને સંભાળ્યું અને જેઠાણીને ઊભી કરવાનો પ્રયાસ કર્યો. તેને રડતા કહ્યું, સુશાંત, તારો મોટો ભાઈ પાગલ થઈ ગયો છે. તેણે ઘરના બધા પૈસા જુગારમાં ઉડાવી દીધા અને પછી ભ્રમમાં આવીને અમને બધાને મારવાનો પ્રયાસ કરે છે. હવે તેને હોસ્પિટલના એક નાના રૂમમાં સાંકળોથી બાંધી દેવામાં આવ્યો છે. ક્ષણભર માટે મારા શ્વાસ થંભી ગયા. તેણે આગળ કહ્યું, સાસુ પણ ખૂબ બીમાર રહેવા લાગ્યા છે અને તેમને લકવો થઈ ગયો. તેઓ પણ પથારી બંધાઈ ગયા છે. અમે બધા ઘર અને સંપત્તિથી હાથ ધોઈ બેઠા છીએ. મને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેમણે મારા પર ચારિત્રહીન હોવાનો જૂઠો આરોપ લગાવ્યો હતો. મારી સામે ભૂતકાળની કડવાશ ફિલ્મની જેમ ફરવા લાગી. મારા જેઠની નીચ હરકતો, જેઠાણીના આરોપો, સાસુનું અપમાન, મમ્મીનું મોત, માયકામાંથી બેઘર થવું, બધું મને યાદ છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ દુઃખના નહીં, સુખના. મેં મારા દિલને મજબૂત કર્યું અને જેઠાણીને કહ્યું, ઉઠ, તને તારી ભૂલોનો અહેસાસ થઈ ગયો. ઉપરવાળાએ તને માફ કરી દીધું. મેં આંખો બંધ કરી લીધી. મારા પતિએ મારા ખભે હાથ મૂક્યો, જે મને પ્રેમ અને ગર્વથી જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, જો મેં કહ્યું હતું ને કે ઉપરવાળો બધું ઠીક કરી દેશે, તને બદલો લેવાની જરૂર નહોતી. આ તેમના કર્મોની સજા છે. મારા પતિએ જેઠાણીને થોડા પૈસા આપ્યા અને કહ્યું, તું તારા પતિની સારી સંભાળ રાખજે. ઉપરવાળા તરફથી તને સજા મળી ચૂકી છે. હવે તું તેને સંભાળ. મારા દિલમાં સુખ ઉતરી આવ્યું. મેં વિચાર્યું કે કદાચ ઉપરવાળાએ મારા ધીરજનું ફળ આ દુનિયામાં જ આપી દીધું. મેં ધીરજ રાખી હતી, ચૂપ રહી હતી અને દરેક અત્યાચારને મારા ભગવાનના હવાલે કરી દીધો હતો. ઉપરવાળાએ મને સૌથી કિંમતી વસ્તુ, મારા પતિની જિંદગી, મારી ઇજ્જત અને આવનારા બાળકના રૂપમાં સુખ આપ્યું હતું. મેં મારા પતિનો હાથ પકડ્યો અને અમે બંને હસતા હસતા ડૉક્ટરના રૂમ તરફ આગળ વધ્યા. એ દુઃખ, અપમાન અને પીડા હવે ફક્ત એક જૂની વાર્તા હતી. મેં મારા પતિને કહ્યું, હવે આપણો રસ્તો હંમેશા રોશની તરફ હશે. આ ફક્ત એક નવા સફરની શરૂઆત છે. આ ફક્ત નવા સફરની શરૂઆત જ નહોતી, પણ મારા વિશ્વાસનો મજબૂત થવો પણ હતો કે ઉપરવાળો હંમેશા ધીરજ રાખનારાનો સાથ આપે છે. જેમ જ મારી જેઠાણી અને તેના પરિવારનું અંજામ સામે આવ્યું અને એને અમારી જિંદગીનો હિસ્સો ન બનવા દીધું. અમે અમારું બધું ધ્યાન આવનારી ખુશીઓ પર લગાવ્યું. ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ ખૂબ સુખથી પસાર થઈ રહ્યા હતા. મારા પતિએ
પોતાની પાર્ટ ટાઈમ નોકરી છોડી દીધી, જેથી તેઓ મારી સાથે વધુ સમય વિતાવી શકે અને મારા દિલને સુખ મળે. તેમણે કહ્યું, તે મારા માટે ઘણી પીડા સહન કરી છે. હવે આરામ કરવો તારો હક છે. અમારી પાડોશી રશ્મિ, જે મારી ખૂબ સારી મિત્ર બની ગઈ હતી, હંમેશા મારી સાથે રહેતી અને નાના મોટા કામોમાં મારી મદદ કરતી. અતુલ અને તેની પત્ની પણ અમારું ખૂબ ધ્યાન રાખતા. પહેલીવાર મને એવું લાગ્યું જાણે મારું એક પૂર્ણ અને પ્રેમાળ પરિવાર છે. વખત પૂરો થતાં મને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. પીડામાં સવાર પસાર થતા સમય દરમિયાન મારા પતિ એક પળ માટે પણ મારાથી દૂર ન થયા. તેમનો હિંમતભર્યો પ્રેમ અને તેમના હાથની મજબૂત પકડ મારા માટે એક ઢાલ બની ગઈ. અમારી જિંદગીમાં એક સુંદર દીકરાએ જન્મ લીધો. મારા પતિની આંખોમાં પહેલીવાર આંસુ આવ્યા, પણ એ ખુશીના આંસુ હતા. તેમણે કહ્યું, તે મને એક પૂર્ણ માણસ બનાવી દીધો. તેમણે મારા કાનમાં ધીમેથી કહ્યું, ખુશ થઈ ગઈ. તેમણે અમારા દીકરાનું નામ સુધીર રાખ્યું. એ અમારી બધી પરીક્ષાઓ પછી પૂર્ણ થયેલી ઈચ્છા હતી. નવા શહેરના નાનકડા ભાડાના ઘરમાં મારા દીકરાના આવવાથી આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. રાતની ઊંઘ ઓછી થઈ ગઈ, પણ દરેક આંખ ખુલવા પર નવી આશા હતી. મારા પતિ આખો દિવસ કામ કરતા, થાકેલા હાલે ઘરે આવતા, પણ દીકરાને ગોદમાં લેતા જ તેમની બધી થાક દૂર થઈ જતી. તેઓ દીકરાને છાતી સાથે લગાડતા અને કહેતા, તને ખબર નથી તું કેટલા પ્રેમ અને બલિદાન પછી આ દુનિયામાં આવ્યો છે. અમારા દીકરાની નાનકડી હસી અમારા માટે જિંદગીનું કારણ બની ગઈ. અમારી નવી અને સાદી જિંદગી ખૂબ સુખથી પસાર થઈ રહી હતી. પણ ભૂતકાળનો એ સાયો સંપૂર્ણ ખતમ નહોતો થયો. એક દિવસ અમે અમારા દીકરા માટે ખાસ રમકડું શોધવા શહેરના મોટા બજારમાં ગયા. જ્યારે અમે એક ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મને રસ્તાની બીજી બાજુ મારા પતિની બહેન જેવી એક સ્ત્રી દેખાઈ. તે ખૂબ પરેશાન હાલતમાં લાગતી હતી અને એક નાની દુકાન પાસે ઊભી હતી, જાણે કોઈ વસ્તુની રાહ જોતી હોય. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મારા હાથમાં દીકરાનું રમકડું હતું, જે નીચે પડી ગયું. મારા ચહેરા પર ડરના ભાવ જોઈને મારા પતિએ તરત મારો હાથ પકડ્યો અને પૂછ્યું, શું થયું? મેં ડરતા ડરતા એ તરફ ઇશારો કર્યો. મારા પતિએ એક નજર એ સ્ત્રી તરફ જોયું, જે ખરેખર મારી નણંદ હતી, પણ હવે તે કોઈ ભીખ માંગતી સ્ત્રી જેવી દેખાતી હતી. મારા પતિએ મને તરત ખેંચી અને કહ્યું, જલ્દી ચાલ, આપણે આ તરફ નથી જવું. એ લોકો માટે મારા દિલમાં કોઈ જગ્યા નથી. જ્યાં આપણે છીએ એ જ આપણે જઈએ. અમે ઝડપથી ત્યાંથી નીકળી ગયા. આ ઘટનાએ મને યાદ અપાવ્યું કે મારો ભૂતકાળ એક ભૂતની જેમ છે, જે ગમે ત્યારે સામે આવી શકે છે. મને થોડીવાર માટે ખૂબ અજંપો થયો. રાત્રે મેં મારા પતિને કહ્યું, આ બધું ખરેખર ક્યારે ખતમ થશે કે નહીં? મારા પતિએ દીકરાને છાતી સાથે લગાડ્યો અને કહ્યું, બધું ખતમ થઈ ગયું. આપણે એ લોકો માટે મરી ગયા છીએ. હવે આપણી દુનિયા આપણો દીકરો છે અને આપણે તેમને આ દુનિયામાં દાખલ નહીં થવા દઈએ. આપણે મજબૂત બનીને રહેવું છે. મારા પતિની આ વાત અને તેમની મજબૂતીએ મારા દિલમાં ફરી સુખ ભરી દીધું. તેમણે દીકરાને લોહી સંભળાવી અને અમે બધા નવા ભરોસા સાથે સૂઈ ગયા. સમય પોતાની ગતિએ પસાર થતો ગયો. 5 વર્ષ વીતી ગયા અને અમારો દીકરો હવે એક બુદ્ધિશાળી અને તોફાની બાળક બની ગયો. તેની વાતો અને હાસ્યથી અમારું નાનકડું ઘર ગુંજતું રહેતું. મારા પતિએ પોતાના સ્વાસ્થ્ય અને ક્ષમતાની કંપનીમાં એક અલગ હોદ્દો હાંસલ કરી લીધો, પણ તેમનું સપનું હંમેશા પોતાનો વ્યવસાય શરૂ કરવાનું હતું. પોતાના મિત્ર અતુલ સાથે મળીને તેમણે એક નાની IT કન્સલ્ટિંગ ફર્મ શરૂ કરી. તેમના કામમાં ખૂબ મહેનત હતી. ઘણીવાર મારા પતિ મોડી રાત સુધી કામ કરતા, પણ આ વખતે ફરક એ હતો કે આ મહેનત બીજા કોઈ માટે નહીં, પણ અમારા પોતાના ભવિષ્ય માટે હતી. મારા પતિની કંપની ઝડપથી પ્રગતિ કરી રહી હતી. 1 વર્ષની અંદર જ અમે નિર્ણય લીધો કે હવે ભાડાના ઘરમાંથી નીકળીને પોતાનું એક નાનું ઘર ખરીદીએ. અમારી જિંદગીનો સૌથી મોટો ખુશીનો દિવસ એ હતો જ્યારે મારા પતિએ પોતાના નામની તકની ઘરના દરવાજે લગાવી. એ મારી જિંદગીનો બીજો સૌથી મોટો ખુશીનો દિવસ હતો. મારા પતિએ ચાવીઓ મારા હાથમાં મૂકી અને કહ્યું, આ તારા ધીરજનું ઘર છે. તું આને તારી મરજીથી સજાવી શકે છે. એ ઘર નાનું હતું, પણ તેમાં પ્રેમ અને સુખની ખૂબ મોટી સંતલત વસેલી હતી. મેં પણ હવે મારા હુનરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. મેં મારા પાડોશમાં ઘરે જે હેન્ડીક્રાફ્ટ અને હોમમેડ ફૂડનો એક નાનો ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં ફક્ત રશ્મિ અને થોડી મિત્રો જ મારા ગ્રાહકો હતા, પણ મારી મહેનત અને ખાવાના સ્વાદે ટૂંક સમયમાં આખા મહોલ્લામાં મને પ્રખ્યાત કરી દીધી. આ નાનો ધંધો મને ફક્ત આર્થિક રીતે મજબૂત નહોતો કરી રહ્યો, પણ મને એક નવી ઓળખ પણ આપી રહ્યો હતો.
હું હવે ફક્ત કોઈની પત્ની કે માતા નહોતી, પણ એક સફળ ઉદ્યોગપતિ સ્ત્રી બની ગઈ હતી. મારા પતિ હંમેશા મારા કામની પ્રશંસા કરતા અને દરેક ઓર્ડરને સમયસર પહોંચાડવામાં મારી મદદ કરતા. જીવનમાં સુખ અને સફળતા આવી ગયા પછી અમે બંનેએ મળીને ભૂતકાળના ઘર ઉજવવાનો નિર્ણય લીધો. અમે એકબીજાને વચન આવ્યું કે અમે અમારા દુઃખનો અંદર દબાવીશું નહીં. અમે ઘણીવાર સાંજે અમારો દીકરો સૂઈ જાય પછી બેસીને મારા પતિના કોમામાં સમયની વાતો કરતા. મારા પતિ મને વારંવાર પૂછતા, જ્યારે તું દરવાજે કુંડી લગાવતી હતી ત્યારે શું વિચારતી હતી? જ્યારે ભાઈએ તને બહાર કાઢી ત્યારે તને કેવું લાગ્યું? તેઓ દરેક દુઃખને જીભ પર લાવીને હળવું કરવા માગતા હતા. તેમની ખુલ્લી વાતોએ અમારા સંબંધને વધુ મજબૂત બનાવ્યો. મેં અનુભવ્યું કે આ માનસિક પરીક્ષાએ અમને તોડવાને બદલે એકબીજા સાથે જોડી દીધા અને હવે અમારો પ્રેમ કોઈ પણ પ્રકારનો સામનો કરી શકે છે. અતુલ અને તેનો પરિવાર અમારા નવા પરિવારનો હિસ્સો બની ગયા હતા અને અમે તેમને ક્યારેય એવું અનુભવવા ન દીધું કે અમે તેમના પર બોજ છીએ. 5 વર્ષના અપાર પ્રેમ પછી અમારો ધંધો ખૂબ સારી રીતે સ્થાપિત થઈ ગયો હતો. મારા પતિની કંપની, જે હવે એક મોટી કંપની બની ગઈ હતી, તેનું નામ શહેરના ઉદ્યોગપતિઓમાં સામેલ થવા લાગ્યું હતું. અતુલે કંપનીના પ્રમોશન માટે મારા પતિના ફોટા સાથે એક અખબારમાં નાનું આર્ટિકલ પણ છપાવ્યું હતું. અમને ખુશી હતી, પણ એ સમયે ભૂતકાળે ફરી એકવાર દસ્તક દીધી. એક સવારે જ્યારે મારા પતિ ઓફિસે ગયા હતા ત્યારે ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે મારો ભાઈ ઊભો હતો. તેના ચહેરા પર થાક, શરમ અને સૌથી વધુ મજબૂરીની રેખાઓ દેખાતી હતી. તે જૂના મેલા કપડામાં હતો અને વેરવિખેર લાગતો હતો. તેણે મને જોયું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, બહેન, તું અહીં છે? હું તને ક્યારથી શોધી રહ્યો હતો. તે ઝડપથી અંદર આવવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ મેં દરવાજે હાથ મૂકીને તેને રોક્યો. મારા દિલમાં એક તીવ્ર દર્દ ઉઠ્યું. આ એ જ વ્યક્તિ હતો જેણે મને વરસાદની રાતે ઘરની બહાર ધક્કો માર્યો હતો. મેં કહ્યું, તું અહીં શા માટે આવ્યો? મારા અવાજમાં ઊંડી ઠંડક હતી. તેણે કહ્યું, હું તારી માફી માંગવા આવ્યો છું. તારી ભાભીએ મને કહ્યું હતું કે તું ખોટી નહોતી અને તેણે તને અપમાનિત કરીને ભૂલ કરી. તે હવે પોતે ખૂબ પરેશાન છે. તે જમીન તરફ જોતા બોલવા લાગ્યો. તેના અવાજમાં સચ્ચાઈ હતી, પણ તેની નિયતમાં ક્યાંક સ્વાર્થની ઝલક હતી. તેના કહેલા શબ્દ મને યાદ આવ્યા. મેં કહ્યું, તારા કારણે મારી મમ્મી મરી ગઈ. તે મને બદનામ કરીને રસ્તા પર છોડી દીધી. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં કહ્યું, ભાઈ, તારા ખોટા નિર્ણયે મારો આશરો છીનવી લીધો. તે મને એ વ્યક્તિના હવાલે કરી દીધી જે મારી ઇજ્જત પર હાથ નાખવા માંગતો હતો. એ જ સમયે મારા પતિ પાછા આવ્યા. કદાચ તેઓ કંઈક ભૂલી ગયા હતા. તેમને આગળ વધીને મારો હાથ પકડ્યો અને ભાઈને કહ્યું, તું અહીં શું કરે છે? તને કોણે ઇજાજત આપી અમારી જિંદગીમાં પાછું આવવાની? ભાઈએ હાથ જોડીને વિનંતી કરી, બહેન, મને માફ કરી દે અને સુશાંત, તું પણ મને માફ કરી દે. કૃપા કરીને મને એક તક આપો. મેં સાંભળ્યું છે કે તારો ધંધો ખૂબ સારો ચાલે છે. હું બેરોજગાર છું. મારી મદદ કરો. અહીં મારી વાર્તા એક વળાંક પર આવી ગઈ. મેં મારા પતિનો હાથ પકડ્યો અને ઊંડો શ્વાસ લીધો. મેં કહ્યું, જો ભાઈ, હું તને એ દરેક વાત માટે માફ કરું છું જે તે મારી સાથે કરી, કારણ કે તું મારી મમ્મીનો દીકરો છે, પણ તે મારી જિંદગી જ નહીં, મારી મમ્મી પણ છીનવી લીધી અને આ દર્દ હું ક્યારેય નહીં ભૂલી શકું. મેં સ્પષ્ટ કહી દીધું, મારો અને મારા પતિનો તારી જિંદગીમાં હવે કોઈ રોલ બાકી નથી. અમે ઘણી મુશ્કેલીએ આ જિંદગી બનાવી છે. અહીં કોઈ નફરત કે ઝેર નથી અને હું હવે મને તને આ સુખને બરબાદ નહીં થવા દઉં. મારા પતિએ ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને ભાઈ તરફ આગળ કર્યા. તેમણે કહ્યું, આ રાખ. આ એક વખતની મદદ છે અને આ ફક્ત એટલા માટે કે તું મારી પત્નીનો ભાઈ છે. હવે જા અને ક્યારેય પાછો ન આવતો અને તારા માટે હંમેશા પ્રાર્થના કરીશું કે તને કોઈ બીજો સારો રસ્તો મળે. ભાઈની આંખોમાં શરમ હતી, પણ તે કોઈ સફાઈ ન આપી શક્યો. તે પૈસા લઈને બિંદાસ ચાલ્યો ગયો. મેં દરવાજો બંધ કર્યો અને મારા પતિના ગળે લાગીને રડી પડી. આ નિર્ણય ખૂબ મુશ્કેલ હતો, પણ જરૂરી હતો. આ મારા ધીરજનું છેલ્લું ઇનામ હતું, જ્યાં મેં બદલો લેવાને બદલે સુખને પસંદ કર્યું. એ દિવસ પછી અમે ક્યારેય પાછળ ફરીને ન જોયું. અમારો દીકરો અને અમારો પ્રેમ જ અમારો સૌથી મોટો સહારો હતો. અમે અમારા દીકરાને ઉપરવાળાને સોંપી દીધો અને અમારા રસ્તે રોશની સાથે આગળ વધી ગયા. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલું અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.